છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકામાં આવેલ માછીપુરા ગામના પ્રભાતભાઈ મકનભાઈ માછીને સરદાર પટેલ કૃષિ સંશોધન પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે। હાલમાં તેઓ 100 એકર જમીનમાં 50,000 કેળની ખેતી કરી રહ્યા છે। તો આવો આપણે એમની સાથે વાત કરીએ। હા, મેં કેળાની ખેતી કરું છું અત્યારે। પહેલાં 1981થી શરૂઆત કરી અને પહેલાં તો લેબરનો પ્રોબ્લેમ નહોતો એટલે બધી જ ખેતી કરતા હતા। અમે મરચીની ખેતી કરતા હતા, જે આપણે કોબીજની કરતા હતા, કેપ્સિકમની કરતા હતા, પણ હવે લેબરના પ્રોબ્લેમને લઈ અત્યારે સૌથી વધારે કેળની ખેતી કરું છું। 100 એકર ખેતી કરું છું। દર વર્ષે નવા 50,000 ટીસ્યુ કલ્ચર વાવું છે અને 50,000 અમારા રટૂન હોય છે, લામ હોય છે। અને આ ડ્રીપ ઇરિગેશન 100% છે અને ટોટલ ટીસ્યુથી જ વાવેતર કરીએ છીએ। એના લીધે અમને ક્વોલિટી સારી મળે છે, ઉત્પાદન સારું મળે છે અને વજન પણ સારું મળવાથી 2001-2માં નરેન્દ્રભાઈ મોદી જે વખતે મુખ્યમંત્રી હતા તે વખતે સરદાર પટેલ એવોર્ડ મને મળ્યો હતો અને એમાં પાણીનો બચાવ, વીજળીનો બચાવ, જમીન સારી રહે અને માલની ક્વોલિટી અને વજન વધારે મળવાથી પહેલાં જનરલ 1 હેક્ટરે 50થી 60 ટન કેળાનું ઉત્પાદન મળતું હતું, પણ 2001-2માં મેં આ ડ્રીપ ઇરિગેશન, ટીસ્યુ કલ્ચર, માઇક્રોન્યુટ્રન, ઓર્ગેનિક ખાતર આ બધાના સમન્વયથી 1 હેક્ટરે 120 ટનનું ઉત્પાદન આપણે મળ્યું હતું। અને મારાથી બીજા ખેડૂતો આ દેખી અને ઘણા બધા ખેડૂતો આવે ડ્રીપ ઇરિગેશન, ટીસ્યુ કલ્ચર લગભગ 80-90% અત્યારે અપનાવે છે અને ખેડૂતોને સારી ક્વોલિટી મળે છે, વેપાર પણ સારો થાય છે। બોડેલીમાં માછીપુરાનું નામ સારું છે। આખા બોડેલી સેન્ટરમાં માછીપુરાના ભાવ બધા કરતાં ઊંચા હોય છે। એ આનંદ એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં કૃષિ મેળો હતો અને તે વખતે મુખ્યમંત્રી તરીકે નરેન્દ્રભાઈ આપણે મોદી હતા અને 2001-2માં મને એવોર્ડ મળ્યો હતો અને રાજ્યપાલના હાથે મળ્યો હતો। મેં 2023 એટલે 1981થી ખેતી કરું। જે વખતે શરૂઆત કરી હતી તો તે વખતે કેળમાં અમોને પર પ્લાન્ટ 65થી 70 રૂપિયા ખર્ચો આવતો હતો। એ પહેલાં જે ગાંઠથી વાવેતર કરતા હતા તે વખતે તો માંડ 40-45 રૂપિયા ખર્ચો આવતો હતો। પછી જે વખતે ડ્રીપ ઇરિગેશન, પછી ટીસ્યુ કલ્ચર ને આ બધું કરવાથી 70-75 રૂપિયા ખર્ચો આવતો હતો। અત્યારે લગભગ એ 100-110 રૂપિયા ખર્ચો આવે છે પર પ્લાન્ટ। કેળમાં ભાવ પર બહુ આધાર રાખે છે। દરેક ક્રોપમાં ખેડૂતને ભાવ સારો મળે તો સારું જ રહે છે, પણ 1 હેક્ટરે 120 ટન કેળાનું ઉત્પાદન મળે છે। ત્યારે એવરેજ ભાવ 13થી 14 રૂપિયા પર કેજી।